સૂત્રાપાડા તાલુકાના પ્રાચી ખાતે જિલ્લા પંચાયત પ્રમુખ મંજુલાબેન મુછારના અધ્યક્ષસ્થાને આયુષ મેળો યોજાયો હતો। આયુષ વિભાગ, રાજ્ય સરકાર અને જિલ્લા પંચાયતના સંયુક્ત આયોજન હેઠળ આયુષ મેળો 2025માં ગ્રામજનોનો વિશાળ સહભાગ જોવા મળ્યો, જ્યાં સમાજની વાડી નજીક આવેલા માધવરાય ભગવાનના મંદિરની બાજુમાં મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં કુલ 12 અલગ અલગ સ્ટોલ તેમજ વ્યવસ્થા કરવામાં આવી હતી। પંચકર્મ, અગ્નિકર્મ, દીક્ષા તેમજ ઔષધ્ય, આયુર્વેદ, હોમિયોપેથિક વિનામૂલ્યે તેનું આયોજન કરવામાં આવ્યું હતું। તો દવા વિતરણ જેવા વિભાગો દ્વારા લોકોને માર્ગદર્શન પણ વિનામૂલ્યે આપવામાં આવ્યું હતું। દર્દીઓને આયુર્વેદિક નિષ્ણાતોની ટીમ દ્વારા નાડી પરીક્ષણ અને પ્રાકૃતિક પરીક્ષણ કરવામાં આવ્યું હતું। પરીક્ષણના આધારે જરૂરિયાત મુજબની દવાઓ સ્થળ ઉપર આપી હતી। આયોજનમાં ખાસ કરીને સ્કૂલોના બાળકો મોટી સંખ્યામાં ભાગ લીધો હતો અને વિવિધ આયુષ્ય વિધાન અંગે સરળ ભાષામાં સમજ આપી હતી। મેળામાં આપનારા આયુર્વેદ અને હોમિયોપેથિક ક્ષેત્રના તબીબો દળને જિલ્લા પંચાયત તરફથી પ્રમાણપત્ર વડે સન્માનિત પણ કરવામાં આવ્યા હતા। આયુષ વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે આવી જાગૃતિ કાર્યક્રમો ગ્રામ્ય વિસ્તારમાં આરોગ્ય અંગે જ્ઞાન ફેલાવવા માટે નિયમિત યોજાતા રહેશે। અમારે ગીર સોમનાથ જિલ્લા પંચાયત આયુર્વેદિક શાખા વિભાગ દ્વારા આયુષ મેળો 2025નું રાંચી મુકામે ક્ષત્રિય કાર્યરાક્ષિત સમાજની મંદિરમાં આયોજન કરવામાં આવ્યું હતું। કાર્યક્રમનો ઉદ્દેશ એવો હતો કે આપણી જે જૂની ચિકિત્સા પ્રણાલી છે, જે 5000 વર્ષ જૂની છે આયુર્વેદિક પ્રણાલી, એ પ્રણાલીથી લોકો છે અવગત થાય। અત્યારના સમયની અંદર જે બીમારીનું પ્રમાણ એટલું બધું વધી ગયું છે અને એને લીધે લોકો છે એલોપેથી દવા તરફ વધે છે અને એલોપેથી દવા છે ખૂબ જ મોંઘી છે। તો લોકોને આ સારવાર કરવી અને બીમારીમાંથી મુક્ત થવું એ અત્યારના સમયમાં ખૂબ મોટો પડકાર છે, પણ એનો ઇલાજ છે એ આપણા શાસ્ત્રની અંદર છે, જે 5000 વર્ષથી આયુર્વેદિક શાસ્ત્રની અંદર આપેલો છે। તો ભારત સરકાર અને ગુજરાત સરકારનો એક એવો નિયમ છે કે ભાઈ આ શાસ્ત્ર છે એના વિશેની માહિતી, ડિટેલ માહિતી છે એ લોકો સુધી પહોંચે। તો આજે જિલ્લા પંચાયત ગીર સોમનાથની આયુર્વેદિક શાખા દ્વારા પ્રાચીન મુકામે આયુર્વેદના અલગ અલગ જે સિદ્ધાંતો છે, આયામો છે, એની ચિકિત્સા પદ્ધતિ છે, આપણા રસોડામાં પણ આપણું દવાખાનું છે, એ ટાઈપની અલગ અલગ સ્ટોલ છે એ આજે 8 થી 10 સ્ટોલ જે રાખવામાં આવ્યા છે। જિલ્લા પંચાયત ગીર સોમનાથ દ્વારા અહીંયા આયુષ્ય મેળાનું આયોજન કરવામાં આવ્યું છે। તેમાં મને ઘણું બધી જાણવા મળ્યું, જેવી રીતે કે કોઈ પણ જાતનો દુખાવો હોય, ડાયાબિટીસ હોય, કંઈ પગનો દુખાવો, કંઈ માથાનો દુખાવો, એવી ઘણી રીતે દુખાવાનો ઉપચાર જાણવા મળેલો છે। અહીં આયુષ્ય મેળામાં બધા જ ઉપચારોનો આયુર્વેદિક રીતે ઉપયોગ કરવામાં આવે છે, તેથી કોઈપણ આપણા શરીરમાં કોઈપણ રીતે કંઈ દૂષિત વસ્તુ ન થાય એવી રીતે કોઈપણ દેશી ઉપચાર કરવાનો છે। જેવી રીતે કે દવાખાનાની દવા ખાવાથી આપણે શરીરમાં ઘણું બધું નુકસાન થાય છે અને અહીં છે જે આયુર્વેદિક છે તેનાથી કંઈ પણ થતું નથી। આજરોજ આયુષ મેળો 2025નું પ્રાચી તીર્થ ખાતે આયોજન કરવામાં આવ્યું છે, જેમાં બહોળી સંખ્યામાં દર્દીઓ અત્યારે લાભ લઈ રહ્યા છે અને વિદ્યાર્થીઓને પણ આયુર્વેદ અપનાવે અને અત્યારથી જે તેઓને આયુર્વેદની જ્ઞાન મળી જાય તે માટેનું સ્પેશિયલ ડ્રાઈવ અમે કરેલી છે અને વિદ્યાર્થીઓ માટે ગેમ ઝોન તથા દર્દીઓ માટે વિવિધ આયુર્વેદ અને હોમિયોપેથ પદ્ધતિથી આયુર્વેદની ઓપીડી અને હોમિયોપેથ પદ્ધતિની ઓપીડી તથા વિનામૂલ્યે દવા વિતરણ કરવામાં આવી રહ્યું છે। સર, મેળો કેટલાથી ચાલશે? મેળો કેટલાથી ચાલવાનો છે? મેળો આજે સવારથી ચાલુ કરેલો છે અને સાંજે 5 વાગ્યા સુધી ચાલુ રહેશે।